જોઈએ તો રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। એક પણ જિલ્લો એવો બાકી નથી કે જ્યાં વરસાદ નથી વરસ્યો। તેવામાં ભારે વરસાદને કારણે તકલીફો પણ વધી છે। વાત સુરતની કરીએ। સુરતના કામરેજમાં એક તોતિંગ વૃક્ષ જે છે તે ધરાશાયી થઈ ગયું અને વૃક્ષ નીચે એક પિતા પુત્ર જે છે તે દટાયા હતા। જો કે સદનસીબે તેમનો જીવ બચ્યો છે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નિલેશ પટેલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જી નિલેશ। જે અંકિત કામરેજ આજે બપોરે જે રીતે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેને લઈને કામરેજ જે 4 રસ્તા નજીક એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયો હતો અને આ તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા જ જે પિતા પુત્ર હતા એ વૃક્ષ નીચે દબાયા હતા અને સ્થાનિકો અને ક્રેનની મદદથી વૃક્ષ હટાવી બંનેને બહાર કાઢ્યા, રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અને ખાસ કરીને જે સમગ્ર ઘટના છે સીસીટીવીમાં પણ હાલ કેદ થયેલી જોવા મળી રહી છે અને તેમની મદદથી વૃક્ષ જે સદનસીબે છે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જે રીતે બપોરથી ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેને લઈને આ વૃક્ષ ધરાશાયી થતું હતું અને કામરેજ ફાયર અને કામરેજ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને હાલ વૃક્ષને કાપીને સાઈડ પર કરી અને જે ટ્રાફિકની કામગીરી કરવામાં આવી રહી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો વૃક્ષનું જે કોન્ક્રિટાઇઝેશન થાય છે તેને લઈને વારંવાર આ વૃક્ષો જે છે તે ધરાશાયી થવાના બનાવો જે છે તે વધી રહ્યા છે અને તેવામાં જ્યારે વરસાદ વધી રહ્યો છે તેવામાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવોમાં પણ સતત